હા ના તાને પછી તાને આવે એક તો પોપજો પોની છોડતો નહીં નેરનો શિકાર એના શિકાર કને રાખ્યો તો શિકાર નેરમાં શિકાર તાને એક તો નીકળ પોની છોડતો નહીં મારા ઘઉં હજી તો આ એક પરા પોની વાળ્યું તાનું હજી વાજુ નહીં પોની વારવાનું છે મારે એક તો તાને એક તો હા આ માટી બાટી શિકાર ચોથી નાયા છે શિકાર તાનું એ પેલો ચોકલો મારા કોમ કલાવતો નહીં એ તો કંટાળું લવડાવે છે લકલ કલ આખો દાડો તાને શું કરવાનું એ માથા પડ્યો છે મારતો તાને ચિકન આવ્યો એક તો વગા મારા છે અરે બેમાં તો શું કરી રહ્યો શું કરી છે આ કોઈ ના મારા ઘરમાં બધો પાડ્યો બધું છું કર્યું કે આ ડાળીઓ શામ ખોતર્યો છે નાખો તે પાણી વાળવું છે મારતો તાને આપા મારે બગાડતો ના પાછો ડાળીઓ પણ મારે નથી પાણી વાળવાનું કોઈ બગાડતું નહીં હું કરે કે પાણી વાળવું છે મારતો કાના ઘઉં આવી દીધા તું વળી અને આ ઘઉં વાળવા તો તું લઈને આવી બતાવજે બધું અલે કોઈ નહીં તું લઈને આવજો તું વાહ પેલી બાદ મજૂર કર્યા છે હા કોઈ ને પેલું તો કોઈ જાજુ ઉતર્યું નહીં તે હજી બીજું વેણા છે ને એક કટું જ કીધું ઘેર મેલતા આવું બરાબર પણ મારા હાલું પેલો ચોકલો બોકલા બધા માથા પલા છે ને તે માથું આજુ જે ઘઉંમાં પાણી વાળું પણ આવતું જ નહીં મરવા પડ્યો છે રે મોકલ કે છોકરાને તું વળી મેકલા ચોકા મેકલા રખડા છે ને ગામમાં એ લખલા છે પણ આલો આવતું નહીં જેટલું કઈ કઈ સાચું બોલ શું કરવાનું અલ્યા હું યાર હું કહું છું કે હું કશું કદી આપણે બે તો ચીકર આવા બે છોકરા છે ને સહને થાય છે કે જે તું હેડા પાડો છે પણ હું કરું કે આ પેલા મોગલો બોરનું પાણી તને આલતો નહીં ટાઈમ આલા છે એ મોગલો એ પોપજો નહીં બે જણા એ પોપટીને બધા હોર્યા હા મોગલા છોકરાને બાયડી પાછી અલ્યા તું જોઉં ને તો આ મોઘો નહીં પાછો મોઘો એની છોકરા બાયલી સેવી લાવ્યો છે ખબર છે હું એની તો વાત કરું છું ત્યાં પછી આમ ખબર તારો છોકરો ને મારો છોકરો ભેગા મળીને ગોમના ઓટલા તોડીને આમ તું હોત કેટલું કહેવાનું યાર અને ખબર બાયડી રૂપાળી આમ હું કહું આપણા હાડો હગો નહીં થતો છોકરા નહીં આવતું એક શું કરવાનું કે અને મારા તો એક વાત આવી હતી એ પાછી જઈ એ તમારો છોકરો જ રખડા છે કોણ હગું કરે લે બોલ આવું કર્યું પેલા મોકલાની છોકરાને તો તું જોઉં તો છે લુપાલી છે જબ્બલ કોમ કરે છે નીકળ્યું આમાં વહેલા 5 વાગે તે દા હું તો કીધું હાડું કોણ બેહોના પોયલા કરીને બગા પાડે છે તે બાયડ યાર જોવાય તો ના જોયું તો બાયડી પોયલા ભરતી બોલ 5 વાગે અરે પણ જબ્બલ તું જોઈને તો જબ્બલ કોમ કરે ને આપણે જીકા છોકરાને જીકા હું નસીબમાં છે આપણે તો ના હોય તો સાવી બાવી ભરકત તારા પોણી આવે છે તે મોગોબા ભેગા થાય તો માકાપાન તો ડાયરેક્ટ ના કહેવાય પણ છોકરા બોકરા સાવી ભરજે કોમ કરીને છોકરાને થોડું આવી હું બાયડી કે ગોડા જેવી લાવ્યો છે કે આપણો છોકરા ના આવે તો પછી બોલાવું બોલે પછી આપણો શોખ થઈ જતો વળી હેરતા ને મત જી રૂએ પાછા મારા ફોની વાળવું છે હજી પેલા ગમો ફોની વાળવું છે આ વાળજે પણ આ મારો ડાળિયો ના ખોતરતો ના મારે પેલું એના થાય બધું ના કરતો પાછો હાલેનો વધુ નહીં આ તો હું કોઈ ડાળિયો પાણી નહીં લેવા દેતો પણ તને લેવા દે અને પેલું કોમ કરજો પાછા બધા જલ્દી આ રે હા તો બરોબર ડોશી હું કરી શું કરવા છે પછી કોઈ નહીં બેઠા આ બેસો સારવાર પૂરો કરો કે ત્યાં બાયડી એકલી કામ કરે છે પછી કરી નહીં બાયડી બોલાવજો બેટા બે આખો દાડો શું કામ કરે 4 વાગે ઉઠી તારની મંદિર એટલે જપતી જ નહીં તે કામ તો કરવું જ પડે ટાઈમ પણ થોડું બેસીને પછી કામ કરવાનું હતા સાહુ બે જણા હંગાથી કામ કરવાનું એ તો કોઈ ના કરું હું તો કરું આખો દાડો એ કરે તારે કરવાનું એ કરું બેસવાનું તું બેસન સાફ કરવાનું તારે ઘરનું કરવાનું એવું કરવાનું સારું હો હા અને શાંતિ કામ કરવાનું હા આવજો તમે કામ કરવાનું આપણને તો બાયડી છે એવી મળી આખા ગામમાં કોઈને બાયડી નહીં એવી મળી છે તને આપણે તો બાયરી અસલ મારી સંસ્કારી બાયડી છે ને મા બાપના સંસ્કાર કેવા છે ઘરનું કોમે કરે ડોશી તને કશું કરવા દેતી નહીં તારા આઈ બાયરી તો કોઈ જ ના મળે આખા ગામમાં કોઈને બાયડી આખા ગામ વાતો કરે આખા મોઘાબાન છોકરાને બાયડી એટલે કે એવાની બાયડીના વાત ના આવે કોઈ ના તાણ ઘરમાં જબર વખાણ કરવા તમે તો આ તાર જેવું હોય એવું જેવું જોઈએ એવું કે બેટા મજૂરી કરતા હોય ધંધો કરતા હોય તો બધું સારું જ હોય કે આખા ગામમાં બાયડી બધા વાતો કરે કે મોઘાબાન છોકરાની બાયડી તો એક નંબર છે એમ તો ધંધા કરતા હોય પેલા રખડ છે બધા થાય મેળ પડે મેળ પડે એ તો ભાઈ હરખું ધંધો કરતા હોય બધું હોય તો બધું અસલ જ હોય પછી
હવે લોકોની નિંદા કરીએ તો પછી ના મળે. એ તો મા બાપને સંસ્કાર જોવું બેટા. હવે આપણે બાયડીના મા બાપને સંસ્કાર આલે તાણે રે કરતી એમ કોમ કરે. કરે જ કે તાને. તને કા ગમો અત્યારે બાયડીઓ બધી સેવી કરા કરે છે નહીં જોતા? રોજ અવાર પણ કંકા ગાલે ઘરમાં રોજ ઝઘડા કે પહેરી. કરવું પડે બાપ. તાણ. આ તો હું જ કીધું ગામમાં જતો હોઉં. આ તો જતો હે તાણ. આ તો રજા હતા ઘેર સુધી કીધું ગાડી ઓટો મારીને આ તો આવું. જતો પેલી ચલમની તમાકુ થઈ રહી છે તો મારે લેતો આવજે પાછો. લેતો આવશે હા. એ હા હો. વાત તો કરો શાંતિ જ બેઠા બેન. અને ચા પતી જાય ચા લેતો આવજે પાછો. પૈસા નહીં કાઢો. લખાઈ દેજો જે હોય બધું લેતા આવું. આ તો આપણે પેલા ગલ્લો નામું ચાલે એટલે ચા ખોટ લેતો આવજે. હારી હાલો. તો પાછું જવું ના પડે મારા પાસે. કશો વાંધો નહીં. સારું. પછી આપણો છોકરો અસલ ધંધો કરે છે અને બાયડી હારી મળી જાય. આપણે તો ઘરમાં લીલા લહેર છે અને આ કુદરતી જમીને હારી હારી તો એથી બેથી બધું લોટ થાય ઘરનો બોલ છે. બીજું શું જોવા પછી આપણે કયો તાણા આપણે હારું હતી બધી જમીન ને બોર બધું તો હારું ત્યાં બાયડી બધું આ કચરો બચરો વાળે લીધે તમે ભેંસો સાતપુરો કરે તો ધન કરો હું હેતરમાં ઓટો મારીને આવું તા હો. હારું હેતરમાં હમણાંથી જો નહીં 2-4 દાડાથી તો બધું જતો આવું. હારું હા હા કોણ વાળા છે અને બાપો કિસ્સા લેતા એને સલામ લેતા એને બધું લઈને આવ્યો ગામમાં જતો. એ છોકરા આબાદ 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 ઓય ઓય હા હા બેમાબા બોલો. શું જોઈ છે? હા ઘેર જતો તા ગામમાં જતો. અને મગો ભાઈ ઘેર છે? ઘેર છે ને તો આ તો હું તારી જ આવતો હતો પેલું હા. લંગરિયા છે એના કદી આવતા હતા ને. ખબર કા હા લંગરિયો પડી જશે ને મારે પેલું શું કહેવાય ઘંટી લોટ દળવો છે હા તે તાર બાપાને કહેજે લંગરિયો શાળા હા તો આવજો હું ઘેર જ દઉં છું કહી દઉં. હાથે કહેજે તાન હા ફોન મારા કર કરી છે આખો દારો. હાથે તાર ઘેર તા ને લંગરિયો ચેક કરે ને મને ફોન કરજે પછી કશો વાંધો નહીં હું કહું. ખાવાના ટાઈમે પછી ડોસી બબડા છે ઘેર સારું સારું હો ને એ. ઘંટી ચાલુ કરવી છે ભૂલી જાવ તો પણ પાછળ આ કાવ છે તો. આ છોકરા ઉભો વાત કહું હા આ તા બાયડી શા મામૂલી આવી છે શામાં આવી છે એટલે અલ્યા તને ખબર જ નહીં શમશેરી અસલ તો છે કોમ્બો મસાલ કરે 2 હાથ છે 2 પગ છે બધું કમ્પ્લીટ છે. હાર હેડ પેલા સોમાભાઈ પૂછજે તું ખાલી હતો પણ હું હજુ કહેતો ખરા તે જે હોય એ. એ એવાને કોક મોમાન છોકરાને છોડીને કોક એ બધું હગું થાય છે લોબુ હા મને કોઈ લોબી ખબર તો નહીં હગાની પણ પૂછજે ચાકુ જે ખબર હોય કે આખું તે પણ અલે આમ તું ઘેર જા ને મારે ઉતાવળ છે હા? ઓવા. કીધું હોત તો આમ તો ખબર પડે કે. આ તો સોમાભાઈ ભેગો થજે કે તું હા? સારું સારું હેલો. ઈવન કોક હગામ હગું છે તે કે હવે અમાર હાલશે પાક્કા એ હા બેમો બાસ કર હારો હું કઈ જા કોઈ ખબર હું જ પડી ના મને. બાયરી ચેવી છે એટલે આ મસાલ તો સર કમ્પ્લીટ દેખાવડી છે આમ બધું છે. સલામ ને બધું શા મેલી સીધું ચોમા બાપા હાણા જવું પડશે પૂછવું પડશે હું છે મારા બાયરીને કોઈ લોસા વાળું હોય તો યાર ખબર પડે. મને લાયા નકાજી 100 મહિના થયા છે લખાવાય તો મેકલી દઉં ઘેર પાછી. જવા દે મને ફટાફટ. આ ચા ને પછી પેલું જોગો જેવું બધું પડ્યું છે પેલા પોણી સોળા કીધું તો હજી સોર્યું નહીં. બંધ ચાલુ કરે છે ખોર્યો કરે છે જબર પાછો. તાને કેટલું બધું છે. અરે દીકરા હું ચોથી આવ્યો છું પાછો. આમાં છે ને આમાં ક્યાં બધું શું પડ્યું છે જોજે. બધું પોતા બોતા કરી દીધું છે. શું કરવાનું કે મારા હવે જોજે પડે ના પાછો. ના પણ હા ઓવા અરે ના પાછો. હું જોતો ગમો. હા હા અને રસ્તામાં બેમવા બને તે હું તમારા પાસે પિસ્સા લાવ્યો સાત તો. આ પેલો પેમો ઓવા કી પછા રહ્યા શું બાબા કી ખબર લેતા જજો કી મોદા પડે છે એવું કહેતા હતા ને. છોકા મોજો સી એમ તો આ હું તો પેલા હેતરમાં પાયો વાતો તો પેલા તારા બાપાને કહે કે પોની બોની શો તો મારો કોક પાવા પછી અરે પેલા બેમો ભાઈ કી પોણી છોડ ને તમે કયો પોણી કેટલી જગ્યાએ સોરું એક બોર માની પોણી કયો બેરેલા શો થાય છે. પણ મારે પેલી નેકો કમ્પ્લીટ થઈ જાય ને તે મારે કીધું પોની આવે તો હું તો ઘેર ના જો કીધું પહેલો છે ને ચુમા બાપા હા જવું કીધું મોદા પડે છે ખબર લેતા આવું. પણ એવું તો હું થયું પાછું દોસ્તો આવે હું તો કીધું હું થયું પાછું મોવાનું તને કીધું એ ઊંચ્યું તમે રવા દો પણ તમે પેલી એ પેલા મારા બાયડી ચેવી છે એ કહેજો. એ બધું જવા દેવા પેલા મારી બાયડી ચેવી છે એ કયો. તો મને એવું ખબર તને કને કે જો આવું મને પેલા બેમાભાઈ કીધું અત્યારે રસ્તા મળ્યા હતા કે શું બાપા વાત આવી છે તાર બાયડી ની કી. તા બાયડી ની વાત ઓહ એ તો હું તને કઉ છું હા. મારા પેલા મોમાન સોરી છે ને પાછી હા. એ લોબામ લોબુ હગું છે ને તે મને વાત મળી હતી પાછી તારી. હા શેવી વાત મળી.
તારી બાઈ તો ખતરનાક છે. ચમ ખતરનાક છે એટલે હજી તને ખબર નહીં, તું ખાલી 100 મહિના જાડે જો તારી પથારી ગોળ ના થાય ને મને કહેજે અસલ ખાલી. સર યાર કોમ બમ હવારે 4 વાગે ઉઠી જાય છે ને બધું કોમ કોઈ બમ કેવું કોમ કરે નહીં કરતી, એ તો ખાલી ઝઘડા ખોલે જ છે. તને કહું રૂપાળી છું. દેખાય છે ને અસલ કમ્પ્લીટ છે ને હું કોઈ કમ્પ્લેટ નહીં. તું જોઉં ને તો એ ઝઘડા એવા કરે છે ને તું જોઉં તો એ તો છે ને, આ તો તમારું વાયકન છે ને થોડા દાડા તમને હાઈ લાગશે, પછી તો તમે જોજે ખાલી ઇન્સાન કે ભાઈ ના લાવ્યો તો સારું હતું. કાઢી નાખેલી છે આવકા તો નવી તારા આઈકન આવી છે ને એટલે તને એવું લાગે છે કહું છું. 6 મહિના જેવું ચીમ તો મને પહેને તાર પછી અને તું જોઉં ને તો એના કરતી મારા આવા છોકરાને બાયલી હોય ને તો હું તો હમુદી લાવું જ ના, પહેલા તો કાઢી જ મેલું. આવી લવાચી હતા ને સાચી વાત છે બે સોમાબા તારે નાવા તો છે ને હું કહું તને હા. નાવા તો પાછું સૂચવું આજે નકર પછી તારે તો તારી મજી આલું ના આલું સૂચવું આજે તો થોડું હમું રહે તો પાછાથી સુખી દઈએ પાછો તું પાછો. પણ યાર કમ્પ્લીટ છે ને હારું છે ને હું પેલું એ કરું મારે અહીં કેવું છે હવે મને વાતમાં લઈને તને કીધું ને કે મારે તને શું કહેવા ના આવે વાત છે, ખોટી ને કરજે તો પછી સોમાબા ખાવ છે ખબર છે મારા બાપો મોઘો છે પાછો પણ એ તો પાડોશી છો તમે એટલે મારે કહેવાની ફરજ બને ને આમ તો મારે તને કા કહેવું પડે આમ કે તો કીધું તે સારું કર્યું આમ તો વેરાસતી ખબર પડે મને ત્યાર પછી તો મારે પછી તારા બાપાને કહેજે પેલું પોની છોડે તો મારે પછી ગાળા બૂછો પાછું. આમાં આવું ક્યારે જઈને ગયો તો હપુસું પાણી નહીં હાલે એ નહીં માનો અમુક જ જવું પડે ત્યારે તું તારી રીતે કર તું તાર બધું એવું છે તાને તમે યાર મને ટેન્શનમાં નાખી દીધો છે તમે લાયા છો એવો ઇસ્કારો મોટો જોત કરે છો લાયા છો પાછા એટલે અસલ પછી છે ને યાર અસલ દેખાય છે ને પણ હોમ કમ્પ્લીટ છે પણ થોડું મગજમાં એવું છે પાછું એટલે હે? હા હારતા હું તો પછી પોની સોળાને કહેજે પાછું મારે હજી બધું સાફ કરવું છે જજે ફટાફટ પોની સોળાને છે જલ્દી જા. કહું છું મેકલે તો બરોબર છે પાણી તો પેલા ભેમા ભાનિયા મેકલવાના તો એટલે પછી પોની મેકલ તું મારે પછી પોની મારવું છે ઘણું બધું પોની મેકલ દીધું પછી જલ્દી. આ દોહાય છે કે શોધી તમે આવું હકું કરાવી છે મને યાર પછી કે સલામ લઈ આવજે ને આમ લઈ આવજે ને પેલું લઈ આવજે ને આવું છે છે ને મને વરગાડી થાય ઘેર જઈને કોક કરવું તો પછી લે લે હું તો પાણી લાવજે બે રે આખો દાડો ફોન ફેચ ફેચ કરે છે તે થોડી આ નવરી પાડી એટલે દેખાઈ ગયું તમને? હાવ નરવી થઈ ગઈ એટલે તાર નવરી થઈ ગઈ? આ કચરો સમય પાણીમાં માટલો હરખો ખંગારીને ભરતી હોય તો તે ખંગાળી તો તાન. મારું શું હું? આ કચરો એમને છોથી આવ્યો તાર માટલામાં કે આખો દાડો બે એવું ઘરમાં ને કચરો નહીં કાઢવાનો માટલામાં નહીં કાઢવાનો કચામાં નહીં કાઢવાનો હાલ આટલું ભાર્યું આ ધોઈ. હાલ ભરી તો હું પછી આવી ગયો જે કચરો આ કચરો બચરો વાળ્યો નહીં માટલામાં પાણીમાં કચરો આવવાના પેલું આ જોજો માટલું કાટમાં પાણી બેહી રહી છે કોણ કહેતા છે પણ આ થોડી આ નવરી પડે તો ફોન તેદું જ કદાચ. હું નરવી પડે કોમ કરતા જોર આવે એટલે પડી રહ્યા ફોન લઈ તો ફોન તો બધું કરે. આ કોમ કરતી હતા માટલામાં કચરો આવે આ ખૂણામાં કચરો જોજો નહીં દેખાતો તારે વાળો પડે કે વાળે તો હાલ તો વાળે આ હું બધું છે પડે. આ હું છે કે તેનો બાજરી હતી એવું તો થાય. આ તે હરખું ભરીને મેકવું પડે બધું આ માટલું હાલો જો કલાક ખાલી. જો આ જોજો પોણી ઢોળી કાઢ્યું. આ એવન નોમનું ચાલુ થઈ ગયું. ઈવન ચાલુ પકડી થઈ. જઈને હું કરું તો ખાલી આઈને બોલવું જ છે કે? હા તે તું વધારે બોલ બોલ કરે નહીં તું ઊંચા અવાજે તો તને કહી દઉં તું મને ના ચપ ચપ કરે નહીં તો તને કહી દઉં હું વધારે બોલવાનું નહીં મારા હમું તે હું તો વધારે બોલું છું. આ જેટલું બોલી છે નહીં દેખાતું તે આઈ એવી તમને દેખાય જ નહીં હું તો. આ તે દેખાય જ જાય ને તું નેકળવાનું કરજે ઘેરમાંની બહાર નેકળ હું તો નહીં જાઉં. નહીં જવું તે હું લેવા જાઉં હું. હું તને લાવ્યો છું જો તું મને નહીં લાવી હા તે હું જાઉં. ચોખ્ખું કહી દઉં તને વધારે ચપ ચપ કરવાનું નહીં તારે તે તમે ખાલી દેખાય કોમ બોમ જ કરતા જોર આવે આખો દાડો ફોન લઈને પડી રહેશે ચોય પડી પણ તારે એ જોતી જ નહીં બી ચોખ્ખી હા તો વાત. સગડા તું યા શાંતિ રાખ બારી શાંતિ રાખ. તે હું શાંતિ જ રાખું. હું ચા બોલું વધારે વાર. શું શાંતિ રાખવાની હોય લડશા નહીં આવો. તમારા રે જોવાના શોખીન છાટ વાત છે કોમ બોમ કરતી નહીં પડી રહેશે કોમ કરે તો હા. આ હાલ ફોન ખેતી રે આ માટલામાં ને કચરો આવ્યો પાલામાં લાવી દે પાણી ભરી મેલી છે બે જેટલા ખોટા કાઢી છે. તો સાથી આવા કચરો તાન કોના ભરવું પડે તાન? જોતા આવજો માટલામાં પેલા કચરો છે. મારા ગમે તે થાય મારે જોતી નહીં શોખીન છાટ વાત એક સા બીજું કોઈ વાત નહીં મારે. છોકરા શાંતિ રાખ. કોઈ શાંતિ રાખવી નહીં મારા અરે જોતી નહીં માજો શોખીન છાટ વાત હું તને કહી દઉં ચમ ના મારા નહીં જોતી નહીં જોતી. ના તું તારા મને રાખવો છે કે મને રાખવી છે ચોખ્ખું વાત ચોખવટ કરી દે હાલત તું મારા છોકરા વગર તો ના ચાલે. હા ભાઈ તો તારું મને મેકલવાન કર તું મારા હાથ જોવા ના છોકરાને માં એક થયો ને હવે એ તો તો મને ખબર જ બધું નથી. છૂટું હાલ દેવું પણ હાલ વાનું હોય ચિંતા કરવાનું કરો આ તે હું મારા જતી રહી જોતી. હું માં થેલો લઈ જઉં. થેલો બેલો બધું તારા બાપના ઘેર જઈને બધું લેવાનું હોય છે કશું લેવાનું નહીં તું આ નીકળવાનું તે ને લેવ રાખો. આજે કોમ કરતા જોર આવતો હોય તો થોડું તાનું હોય કારણ પેલી જરૂર છે તાન લે આ બે લઈ. હવે તો રાખ્યું અમે તો બીજી લાવશું બીજી બે લાવું કાલ છૂટી હાવ કોમ કરવાનું ટેકો થાય કા હાવ થાય. અને આવી ના જો બાયરી
તને ના જ ખબર પડતી તને કોમ નહીં કરતી એવું આમ તો બધું કરતી હું હવે હા આવું ને આવું ફોન કરતી હતી બે હીરી હતી બાયડી ના ચાલે છોકરા જીતું હું એ તો કેમ અરે પેલા પેલા ચોમોબા નહીં ચોમોબા ને પેમોબા બે કહેતા હતા એ તો કે ઝઘડાવાળી બાયડી છે ને આખા કુટુંબમાં બધું આખું કુટુંબ કાઢી નાખેલું છે કે તમારે 6 મહિના થયા હાલ હજી કે બીજા 2 મહિના જો જ ને કે ઝઘડા કરો ને ઓમ ને તેમ બધું એવું કહેતા હતા એટલા તો કાઢી મેલી હોય કારણ જેટલા ઝઘડા કરતો હતો હું કોમ તો બધું અસલ કરતી નથી આમ તો કોમ તો કરતી હતી આપણે તો પછી ઝઘડા કરે તો ના ચાલે ને આપણે તો અત્યારે પછી આપણું જાય ના કરતા અત્યારે હવેલી મેકલી દીધેલી હારી એ તો વાત તારી સાચી હા આપણા કામ કરો હેડો હું ઘેર જીવ તો ખાલું ખબર નહીં હવે જોઉં તારા તારે વધ્યા વગર કાઢી મેલી તો જોઈ નહીં હા તે આપણો રોધો આપણે જો પેલી શાક હોય હું શાક મંગાવી દઉં તમે રોટલા બની ગયો હાલ બાપા એટલે 3 જણા ખાઈ લઈએ તાણ હાલ